નમસ્કાર મિત્રો, હું અરુણ વસાવા અને તમે જઈ રહ્યા છો અરુણ ટેક ગાઈડ ચેનલ। તો મિત્રો, અમે શરૂ કરીએ છીએ ટેલી પ્રાઇમનું સંપૂર્ણ કોર્સ એકદમ સરળ ગુજરાતી ભાષામાં। જે પણ મિત્રો ટેલી શીખવા માંગે છે કાં તો શીખી રહેલા છે એમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે। તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયો સૌથી પહેલાં તમને મળે। તો વધુ સમય ના બગાડતા ચાલો શરૂ કરીશું ટેલી પ્રાઇમ। મિત્રો, ટેલી પ્રાઇમને શીખતા પહેલાં આપણે ટેલીનો ઇતિહાસ અને એનો વિકાસ કેવી રીતે થયો એના પર એક નજર કરી લઈશું। આ અમારા ટેલી પ્રાઇમ સંપૂર્ણ કોર્સનો ભાગ 1 છે। તો ભાગ નંબર 1ની અંદર આપણે ટેલી પ્રાઇમનું ઇતિહાસ જોશું। મિત્રો, ટેલી સોફ્ટવેરની શરૂઆત 1986માં થઈ હતી। ત્યારે તેનું નામ ટેલી નહીં હતું, પરંતુ પ્યુટ્રોનિક્સ ફાઇનાન્શિયલ એકાઉન્ટન્ટ નામથી ઓળખાતું હતું। ટેલીના સ્થાપક એટલે કે ફાઉન્ડર, આ સોફ્ટવેર બનાવનાર વ્યક્તિનું નામ શ્રી શ્યામ સુંદર ગોયંકા હતું અને તેમના પુત્ર ભારત ગોયંકા હતું। આ બે વ્યક્તિઓએ મળીને ભારતની એક પ્યુટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી આ સોફ્ટવેર બનાવ્યું હતું। ટેલી પ્રાઇમના વિકાસ એટલે કે ડેવલપમેન્ટની વાત કરીએ તો 1988માં તેનું નામ ટેલી રાખવામાં આવ્યું। પછીથી તેની ઘણી બધી આવૃત્તિઓ એટલે કે નવા વર્ઝનો આવતા ગયા। એમાં પહેલું હતું ટેલી 4.5 1990 અને ત્યાર પછી બીજું હતું ટેલી 5.4 1996, ત્રીજું હતું ટેલી 6.3 2001, ચોથું હતું ટેલી 7.2 2005, પાંચમું હતું ટેલી 9 2006, પછી આવ્યું ટેલી ERP 9 2009 અને હવે સૌથી નવી આવૃત્તિ એટલે કે સૌથી નવું વર્ઝન ટેલી પ્રાઇમ 2020માં લોન્ચ કરવામાં આવેલું। તો આવી રીતે ટેલીના ઘણા બધા વર્ઝનો આવી ચૂકેલા છે। હવે આપણે જાણીશું કે ટેલી પ્રાઇમને કેમ લાવવામાં આવ્યું। તો મિત્રો, ટેલી પ્રાઇમને ટેલી ERP 9 કરતાં વધુ સરળ, આધુનિક અને ઝડપી ઉપયોગ માટે નવા અને સુંદર યુઝર ઇન્ટરફેસ, સર્ચ ઓપ્શન, મલ્ટીટાસ્કિંગ, ડેટા સિક્યોરિટી અને GST ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે। ટેલી પ્રાઇમનો ઉપયોગ ભારત સહિત દુનિયાના 100 કરતાં પણ વધારે દેશોમાં લાખો બિઝનેસ, એકાઉન્ટન્ટ અને કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા થાય છે અને હવે તેને ટેલી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સંચાલિત કરે છે, જેનું મુખ્ય મથક બેંગ્લોર એટલે કે ભારતમાં છે। તો મિત્રો, આ હતી ટેલી પ્રાઇમની શરૂઆત અને તેની પાછળની રસપ્રદ કહાની। આજે આપણે જાણ્યું ટેલી પ્રાઇમનો ઇતિહાસ। હવે આવનાર વિડીયોમાં આપણે શીખીશું ટેલી શું છે અને શીખવું કેમ જરૂરી છે। જો તમને આ વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટેલી પ્રાઇમની અંદર કેવા પ્રકારના વિડીયો તમને જોઈએ છે તે કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો।